આંકોલડા ગામે માલધારી દીકરાના શાહી લગ્નોત્સવ। લગ્નગાળાની સિઝન ફૂલ બહારમાં ખીલી ઉઠી છે ત્યારે પશુપાલક માલધારીના દીકરાની શાહી લગ્નોત્સવ યોજાયા હતા ને વરરાજાની જાન પણ હેલિકોપ્ટરમાં આવી હતી। હાથી, ઘોડા, ઊંટ સાથે શાહી લગ્નોત્સવમાં હજારો રૂપિયાનો વરસાદ વરસેલો હતો। ગ્રામીણ ગામડાઓમાં અનોખી પશુપાલકના દીકરાની જાનનું ફૂલેકું જોવા હજારો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ત્યારે આજના આ શાહી લગ્નમાં રાજાશાહી લગ્નોની યાદ છોડી જાય તેવી આંખોને અચંબિત કરતી જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું આંકોલડા ગામ। આંકોલડા ગામે આજે આકાશમાં ઘરઘરાટી બોલાવતું હેલિકોપ્ટર આવ્યું ત્યારે બધાની આંખો ચાર થઈ ગઈ। સાવરકુંડલાના નાળ ગામના પશુઓ ચરાવતા પશુપાલક હરસુરભાઈ કસોટિયાના દીકરા હિતેશના લગ્ન પ્રસંગે જાન હેલિકોપ્ટરમાં આંકોલડા ગામે આવી હતી। આખું ગામ હેલિકોપ્ટરમાં વરરાજાને નિહાળવા માટે ઉમટેલું હતું ત્યારે વરરાજાની જાન પણ શાહી અંદાજમાં નાળ ગામેથી આંકોલડા ગામે 100 જેટલી બ્લેક કલરની 4 વ્હીલ કારમાં આવી હતી। જ્યારે અલગ અલગ બીજી 4 વ્હીલ અલગ હોવાથી નાના એવા ગામમાં આવી અનોખી જાન આકર્ષણનું કેન્દ્ર બની। જ્યારે વરરાજા હિતેશ કસોટિયાનું ફુલેકું આંકોલડાની બજારમાં નીકળ્યું ત્યારે 3 હાથી, 6 ઊંટ અને 10 જેટલા ઘોડેસવારો સાથે વરરાજા ઘોડેસવાર બિરાજી અને વાજતે ગાજતે ફટાકડાની આતિશબાજી અને વરરાજાના પશુપાલક પિતા આજુબાજુના 2 સ્ટેંગનધારી સિક્યુરિટી સાથે હાથમાં પૈસાની રેલમછેલ કરતા ઢોલી ઉપર રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા। હાઈફાઈ સિક્યુરિટી સાથે હિતેશ કસોટિયાની જાન નાના એવા આંકોલડા ગામે જાણે કોઈ ધનવાન વ્યક્તિના લગ્ન હોય તેવો માહોલ માલધારી પશુપાલક હરસુર કસોટિયાએ પોતાના એકના એક દીકરા હિતેશના લગ્નમાં કર્યો હતો ને ગ્રામીણ ગામડાઓમાં શાહી લગ્નોત્સવનો હાઈ પ્રોફાઇલ ખર્ચ પશુપાલક માલધારી પિતા હરસુર કસોટિયાએ પોતાના દીકરાના લગ્નમાં કર્યો હતો જેની ખુશી ભાઈના આંખોમાં છલકાતી હતી। મારું નામ કસોટિયા મહેશ હરસુરભાઈ અને આપણે જે મારા નાના ભાઈના લગ્ન હતા એ આપણે જે આધુનિક સમયમાં જે આપણે જે પેલા રીત રિવાજો પ્રમાણે જે મારા પપ્પાએ આયોજન કર્યું હતું હેલિકોપ્ટરમાં આપણે જાન લઈ ગયા હતા અને હાથી, ઘોડા અને ઊંટ સાથે આપણે ત્યાં વરઘોડો કાઢ્યો હતો અને આપણે જુદા જુદા કાર્યક્રમ હતા। આપણે ઘોડા રાસ હતો, પછી ગાયક કલાકાર હતા, પછી બોમ્બેથી ડાન્સરો હતા, એમ જુદા જુદા અનેક પ્રકારના જુદા જુદા બધા કાર્યક્રમ મેનેજમેન્ટ કર્યા હતા। મારું નામ હરસુરભાઈ જીવાભાઈ કસોટિયા। પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા 3 દીકરી 1 દીકરાના લગ્ન। તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ દીકરી ને દીકરા કે આપણને એમ તો નથી કહેતા કે અમારા લગ્ન આવા કરો એમ, પણ મને એવો વિચાર આવ્યો કે મારે આ દીકરી દીકરાના લગ્ન એવા કરું કે અમે ગામડામાં રહીએ છીએ અને ગામમાં અમારા થોડી વસ્તીનું ગામ છે નાનું એવું, પણ અમારા સમાજને ત્યાં અન્ય સમાજને એવું લાગે કે ભાઈ આપણે આપણા દીકરી દીકરાના લગ્ન આવા કરવા જોઈએ। પછી કાલે મારા 3 દીકરીની જાન આવી હતી। એ જાન વખતે હું હેલિકોપ્ટર લાવ્યો એટલે હેલિકોપ્ટરથી મેં ફૂલ વસ્તા વરાજા ઉપર અને દીકરી ઉપર પણ કરાવી। પછી આજે હું 3 તારીખે જાન લઈને ગયો તો આંકોડા ને હેલિકોપ્ટરમાં હું જાન લઈ ગયો મારા દીકરાની। પછી ત્યાં મેં હાથી, ઊંટ, ઘોડા એ સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો એટલે નહીં તો 3-3.5 કલાક લગ્ન અમે વરઘોડાની અંદર પણ રહ્યા। પણ એની માલપા બધાને ખૂબ જ આનંદ આવ્યો એટલે ફરતું ગામ છે પણ જોવા ઉમટી પડ્યા હતા। માલધારીથી તમે આવા લગ્ન શાહી કર્યા? હા, માલધારીથી શાહી કર્યા। એટલે માલધારીમાં એવું છે કે મને એવું લાગ્યું કે ભાઈ આ રીતે અમારા માલધારી કદન જો આ રીતે લગ્ન કરે તો વધારે યોગ્ય છે કે આપણા દીકરી દીકરો છે એનું જો આપણે ન કરી શકીએ તો કોનું કરવાના। 3 દીકરીઓ અને 1 દીકરાના લગ્ન શાહી અંદાજમાં પશુપાલક બાપ તરીકે મનમાં વિચારી અને હેલિકોપ્ટર, હાથી, ઘોડા, ઊંટ સાથે જાન આખા ગામનું આકર્ષણ કેન્દ્ર બની એ માલધારી સમાજમાં ક્યાંય ન થયા હોય તેવા લોકશાહી લગ્નોત્સવની ઉજવણી કરી અને નાળ ગામના પશુપાલકે નવી કેડી કંડારી હતી।